Greetings everyone. So today we are going to learn about the projectile motion, right? So first of all, before we start into the projectile motion, we should know that what is projectile. Projectile એટલે શું? આપણો પહેલો પ્રશ્ન એ થાય. તો હવે આપણે ખબર છે આપણે ઘણીવાર એવા એક્ઝામ્પલ એન્કાઉન્ટર કર્યા છે આપણે ડે ટુ ડે લાઈફમાં કે જેમાં કોઈ વસ્તુ છે એ હવામાં હોય. જેમ કે તમે ક્રિકેટ રમતા હો ત્યારે કોઈ બેટ્સમેન છે એ બોલને ફટકારે તો બોલ હવામાં હોય, તો એ હવામાં જે ઓબ્જેક્ટ છે આપણા કેસમાં એ બોલ થયો, તો એ બોલને પ્રોજેક્ટાઇલ કહેવાય. બરાબર. એક્ઝેક્ટ ડેફિનેશન જોતી હોય તો તમે તમારી એનસીઈઆરટી માંથી લઈ શકો છો. હું અહીં રીડ કરું છું કે an object that is in flight after being thrown or projected is called the projectile. આવા કેટલાક એક્ઝામ્પલ છે. સપોઝ તમે ફૂટબોલના કેસમાં લેતા હો તો કોઈ ફૂટબોલર છે એ ફૂટબોલને કિક કરે છે તો ત્યારે એ ઓબ્જેક્ટ છે એ ફ્લાઇટમાં હોય છે, હવામાં હોય છે. બરાબર. તો એ ફૂટબોલ સોકર બોલ આપણા કેસ માટે પ્રોજેક્ટાઇલ થયો. હવે તમે જોયું છે કે કોઈ વસ્તુને આપણે હિટ કરી તો ત્યારે એની મોશન કંઈક આવી હોય છે. બરાબર. મોર ઓર લેસ આવી હોય છે. એમાં શું થાય છે? હવામાં હોય છે, કંઈક શેપ કવર કરે છે. આપણે આ ચેપ્ટરમાં અત્યાર સુધીના જેટલા કન્સેપ્ટ સ્ટડી કર્યા એના ઉપરથી આ મોશનને પ્રોપરલી સ્ટડી કરવાની છે. તો આ વસ્તુ એ સૌથી પહેલા ગેલેલિયો આપી હતી. બરાબર. એની આ જે બુક છે ડાયલોગ ઓન ધ ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ્સ 1632 માં આપી હતી. તમારા એનસીઈઆરટી માટે તમને મળી જશે. તો આપણે આ વસ્તુનું ડિસ્કશન છે આજના આપણા લેક્ચરમાં આદેશ. બરાબર. ઓકે. હવે જે પ્રોજેક્ટાઇલ મોશન છે એમાં હકીકતમાં શું થતું હોય તો એમાં આપણો ઓબ્જેક્ટ છે ઉપર જાય છે. તમે જોઈ શકો, સપોઝ હું અહીં રેફરન્સ ફ્રેમ લઈ લઉં, આ નીચેની જે લાઈન છે સપોઝ આને આપણે ગ્રાઉન્ડ કન્સિડર કરીએ અને આ આપણી ફ્રેમ છે અને હું હાઈટ કન્સિડર કરી દઉં. તો એ કેસમાં તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ઓબ્જેક્ટ છે એ ઇવેન્ચ્યુઅલી હાઈટ ગેઇન કરે છે, પ્લસમાં ઈ એનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એ કવર કરે છે. તો પ્રોજેક્ટાઇલ મોશનને આપણે બે સેપરેટ મોશનમાં સ્ટડી કરવાનું છે. એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ લેશું એનો, બીજો છે ઈ વર્ટિકલ કમ્પોનન્ટ લેશું. આટલું ક્લિયર? પ્રોજેક્ટાઇલ મોશનમાં અને ફિઝિક્સમાં જનરલી we are always going to neglect the air resistance. Air resistance does not have any effect on our consideration, right? આપણે આવું કન્સિડર કરીએ છીએ. રિયાલિટીમાં આપણે ખબર છે એર રેઝિસ્ટન્સ હોય છે. તમે કોઈ પણ એક પેન છે એના ઉપરથી નીચે મૂકો તો એ વેવ ઇફેક્ટ કરતું કરતું નીચે ધીમે ધીમે આવે, તો રિયાલિટીમાં એર રેઝિસ્ટન્સ ઇઝ ધેર. પણ આપણે કન્સેપ્ટને ઈઝી કરવા માટે, કન્સેપ્ટની અન્ડરસ્ટેન્ડિંગ માટે એર રેઝિસ્ટન્સ છે નિગ્લેક્ટ કરશું આપણા ફિઝિક્સના કોર્સમાં. ઓકે. હવે આપણે કેસ લઈ. હું એક ગ્રાફ ડ્રો કરું છું. x versus y axis માટે. Suppose we are taking one object as the projectile which has been thrown with initial speed or say initial velocity v0. So its trajectory will be like this. બરાબર. કોઈ ઓબ્જેક્ટ છે ને આપણે v0 વેલોસિટી થી થ્રો કરીએ તો એની ટ્રેજેક્ટરી તમને આવી કંઈક મળે. આપણે ડાયરેક્શન જોતી હોય તો ટેન્જન્શિયલ ડાયરેક્શન એની મળશે આ વાળી v0. હવે આ કેસમાં શું થશે? આપણો ઓબ્જેક્ટ છે એ હોરિઝોન્ટલ વાળે કંઈક એંગલ બનાવે છે. સપોઝ એને આપણે θ0 કહી દઈએ. તમે એને θ લઈ શકો, x લઈ શકો, y લઈ શકો. એની આલ્ફાબેટ્સ તમે લઈ શકો આઈધર ઇંગ્લિશ ઓર ગ્રીક. આપણે અહીંયા સિમ્પ્લિસિટી માટે અને એનસીઈઆરટી માટે θ0 લઈશું. હવે આ કેસમાં છે આપણે જ્યારે પ્રોજેક્ટાઇલ ને થ્રો કરીએ છીએ, બરાબર, ત્યારે એના કેસમાં એક્સેલરેશન છે આપણે લઈએ તો એક્સેલરેશન છે ડ્યુ ટુ ધ ગ્રેવિટી ઇટ વિલ બી a equals to negative g. બરાબર. g ની ડાયરેક્શન છે નીચેની ડાયરેક્શનમાં છે. It will be acting in the downward direction, so it is in the negative y axis and hence the sign negative. So it is negative g j cube. આ વાળું આપણને એક્સેલરેશન મળે, in which our ax
horizontal component of the acceleration will remain 0. બરાબર, આપણે જે horizontal component છે projectile નો એ 0 રહેશે throughout the motion, whereas the vertical component will get changed. And Ay equals to negative g. The components of initial velocity v0 આપણે components લઈ તો એક પ્રોજેક્શન આપણે x axis ઉપર લેશું, સેકન્ડ પ્રોજેક્શન છે y axis ઉપર લેશું. તો પ્રોજેક્શન લેવા માટે આપણે બીજું કાંઈ નહીં અહીંથી લઈ લઈએ. તો હવે આ સિમ્પલ આપણે એવું વિચારીએ, આ રાઈટ એંગલ ટ્રાયેંગલ બને છે, આપણો બેઝ છે, આ હાઈટ છે, આ હાઇપોટેન્યુસ છે. હાઇપોટેન્યુસ ની વેલ્યુ છે v0 જેટલી હશે. તો આ આપણે x axis ઉપરનું પ્રોજેક્શન જેની વેલ્યુ જોતી હોય તો આ સિમ્પલી cos θ આપણે લઈએ. રીઝન શું છે? cos θ is equals to adjacent side by hypotenuse. So we do have the hypotenuse, we do have the theta, we want to determine the we want to determine the adjacent side. So adjacent side will be h cos theta. આ વસ્તુ હું અહીંયા એપ્લાય કરીને ડાયરેક્ટ લખું છું. તો આપણને ઇનિશિયલ વેલોસિટી નો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, ઇનિશિયલ વેલોસિટી છે એટલે આપણે એને v0 થી ડિનોટ કરીએ. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે એટલે x, v0x is equal to શું થશે? v0 હાઇપોટેન્યુસ આપણો છે v0 અને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવશે cos θ. તો v0 cos θ 0. સિમિલરલી આપણે વર્ટિકલ કમ્પોનન્ટ જોતો તો થીટાની ઓપોઝિટ સાઈડ છે, તો આ એડજસન્ટ ની જગ્યાએ ઓપોઝિટ લઈ લઈએ તો આપણે ખબર છે કે આપણો cos θ છે એ ચેન્જ થઈ જશે સાઈન માં. therefore v0y equals to v0 sin θ 0. હવે આપણને ઇક્વેશન નંબર દેવો હોય તો દઈ દો, કે ઇન્ડિવિડ્યુઅલ ઇક્વેશન નંબર આપો, લાઈક આવી રીતે 1 and 2, or if you wish you can combine those equation, give it as number 1. clear? આ વસ્તુ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરવી તો કરી શકીએ. આ થઈ ગયું v0 cos θ 0 અને આ આપણું પ્રોજેક્શન થઈ ગયું y axis ઉપર પ્રોજેક્શન લઈ છે v0 sin θ 0. હવે આપણે જ્યાંથી આપણા ઓબ્જેક્ટને થ્રો કર્યો છે ઈ પોઝિશનને ઇનિશિયલ પોઝિશન કહીએ. ઇનિશિયલ પોઝિશન સપોઝ આપણે એને 0 લઈએ. if we take initial position to be 0, that means x0 equals to 0 થાય અને y0 equals to 0 થશે. બરાબર છે? આપણે જે થ્રો કરીએ છીએ અહીંયા આગળ થ્રો કરીએ છીએ, આ ઓરિજિન છે, તો ઇનિશિયલ પોઝિશન ને આપણે 0 લઈ લેવાની એટલે x એક્સિસ ઉપર 0 ની વેલ્યુ મળે, y એક્સિસ ઉપર 0 ની વેલ્યુ મળે. ઇનિશિયલ પોઝિશન છે આપણે 0. હવે પોઝિશન લેવી તો પોઝિશન કઈ રીતે લેશું? અગેન બે કમ્પોનન્ટ માં ડિવાઇડ કરી દઈએ, x અને y માં, અને આપણે સેકન્ડ ઇક્વેશન નો યુઝ કરીએ. રેફરન્સ માટે સેકન્ડ ઇક્વેશન છે એ નોટ કરવું છું. સેકન્ડ ઇક્વેશન આપણું કયું છે? યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન માં તો x v0t plus half at square. તો પહેલા આપણે x એક્સિસ માટે ફાઇન્ડ કરીએ એટલે કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ માટે ફાઇન્ડ કરીએ પોઝિશન, અને પછી આપણે વર્ટિકલ કમ્પોનન્ટ માટે ફાઇન્ડ કરીએ. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ માટે શું થશે? x equals to v0t. તો v0 આપણા હોરિઝોન્ટલ કમ્પોનન્ટ માટે આપણે ફર્સ્ટ ઇક્વેશન માં જોયું, બરાબર? તો એ શું મળતું આપણને? v0x cos θ 0 t. ક્લિયર? પ્લસ હાફ a, આપણે ખબર છે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ માં એક્સેલરેશન છે એ 0 આવે છે, બરાબર? એ અનચેન્જ રહે છે, તો 0 * t2 હવે 0 * કંઈ પણ કરીએ તો એનો આન્સર આવશે 0. એટલે આ ખાલી એટલું મળે. આને ઇક્વેશન નંબર આપણે 3 કીધી. પછી આવે છે y = અગેન સેમ વસ્તુમાં આપણે એપ્લાય કરીએ v0t. તો v0 ની જગ્યાએ v0 ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ ફ્રોમ ધ ઇક્વેશન નંબર 2. સો ઇટ વોઝ v0y sin θ 0 t. The value of a in the vertical case is negative g, as we have seen
previously. So it will be minus half gt square. આ મળે આપણને ઇક્વેશન નંબર 4. તો આપણને પોઝિશન મળી ગઈ x અને y ની, બરાબર. ઇનિશિયલ પોઝિશન જે આના માટે 0 હતી, આપણે ઓરિજિન ઉપર ફોર ધી સેક ઓફ સિમ્પ્લિસિટી ઓરિજિન ઉપર લીધા હતા, તો x0 અને y0 0 મળ્યા. અને પછીની પોઝિશન મળી x અને y, બરાબર. હવે આગળ ઉપર છે આપણે વેલોસિટી ફાઇન્ડ કરશું. આટલું નોટ કરી લો. ઓકે, હવે વેલોસિટી ના કમ્પોનન્ટ આપણે t ટાઈમ ઉપર લેવાના છે. t ટાઈમ ઉપર વેલોસિટી ના કમ્પોનન્ટ શું મળે? તો આપણી પાસે સિમ્પલ આ ઇક્વેશન છે ફ્રોમ ધી equation of uniform accelerated motion v equals to v0 plus at. ક્લિયર? તો આપણે એના ઉપરથી લઈ from equation number 1 રેફરન્સ માટે હું અહીંયા ઇક્વેશન ની લખું છું v equals to v0 plus at. હવે પ્રીવિયસલી આપણે v0 ની વેલ્યુ ડિફાઇન કરી હતી, આપણી પાસે એક્સેલરેશન હતું, તો એના ઉપરથી ફાઇનલ વેલોસિટી છે આપણને મળી જાય. તો પહેલા આપણે લઈ vx હોરિઝોન્ટલ કમ્પોનન્ટ vx equals to v0 આપણો થશે v0x cos theta 0 v0x cos theta 0 plus at. હવે આપણને ખબર છે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ચેન્જ નથી થતો, ધેટ મીન્સ એનું એક્સેલરેશન remains unchanged, it will be 0. તો એક્સેલરેશન આપણે 0 કરીએ મલ્ટીપ્લાઈડ બાય વોટએવર થિંગ્સ હોય એ શું થઈ જાય 0, એટલે એ આપણને મળશે આટલું જ. ક્લિયર? હું અહીં પ્લસ કરીને 0 હશે એવું નથી આપતો, આપણે ડાયરેક્ટ 0 કરી નાખી. સિમિલરલી આપણે y કમ્પોનન્ટ લઈએ. ક્લિયર? therefore y કમ્પોનન્ટ આપણને શું મળે? તો આ જ ઇક્વેશન નો યુઝ કરીએ vy equals to v0y, અહીં cos ની જગ્યાએ થઈ જશે sin theta 0. તો મેં પ્રીવિયસલી ઇક્વેશન આપણે જે લીધા હતા એમાં જોઈ લો, તો એમાં vy equals to vy sin theta 0 આપણને આપેલું છે. પણ અહીંયા આગળ આપણો a છે એ 0 નથી થતો, કારણ કે વર્ટિકલ કમ્પોનન્ટ છે, ઉપર જશે નીચે આવશે, બરાબર. ઉપર જશે એટલે શું થશે? ગ્રેવિટી એને બોલાવશે, આવી જાવ, ઉપર નથી જાવ, બરાબર. તો એને ખેંચશે. therefore gravity ની વેલ્યુ છે એ નેગેટિવ ડાયરેક્શન માં છે, તો આપણે અહીંયા એક્સેલરેશન માં નેગેટિવ આવવું પડશે, એને હું ચેન્જ કરી નાખું g માં, અને t છે એઝ ઇટ ઇઝ રહેશે. આટલું ક્લિયર? તો આપણને આ વેલોસિટી ના કમ્પોનન્ટ મળ્યા. અગેન તમારી ઇક્વેશન આ કન્સિક્વન્ટલી જે આવતો હોય આપી દેજો, બરાબર. આપણા કેસમાં છે એ 5 અને 6 થયા, બરાબર. પહેલા બે છે એ વેલોસિટી ના કમ્પોનન્ટ લીધા હતા, ત્રીજું ચોથું છે એ આપણે પોઝિશન ના કમ્પોનન્ટ લીધા, અને આ પાંચમું છઠ્ઠું ઇક્વેશન થયું, બરાબર. તમે ટ્રેક કરજો, ઇન કેસ મારા ઇક્વેશન છે આગળ પાછળ થાય તો યુ કેન અન્ડરસ્ટેન્ડ. આટલું ક્લિયર? અહીં સુધી નોટ કરી લ્યો, પછી આપણે આગળ જોઈએ. હવે આપણે એક સ્પેશિયલ કેસ લઈએ. મેક્સિમમ હાઈટ ઉપર શું થાય? તો ત્યાં આપણે ખબર છે મોમેન્ટરીલી આપણો ઓબ્જેક્ટ છે એ રેસ્ટ સ્ટેટમાં આવે. રેસ્ટ સ્ટેટમાં આવે એનો મીનિંગ શું? કે એની જે વેલોસિટી છે ફાઇનલ વેલોસિટી ઇટ રીચિસ ટુ ધી 0, બરાબર. તો એ કેસમાં આપણે જો થીટા ફાઇન્ડ કરવો હોય તો થીટા આપણને કેવી રીતે મળે? ઓલરેડી આપણે પ્રીવિયસલી સ્ટડી કર્યું છે, tan ઇન્વર્સ vy by vx. તો vy ની વેલ્યુ 0 છે, 0 ડિવાઇડેડ બાય એનીથિંગ કરો એનો આન્સર શું આવે? 0. ક્લિયર? that means theta is equals to 0. okay, next આપણે ઇક્વેશન ઓફ પાથ ઓફ પ્રોજેક્ટાઇલ એ લઈ, બરાબર. આપણો જે પ્રોજેક્ટાઇલ છે એનો પાથ એટલે કે એની ટ્રેજેક્ટરી કેવી હોય, એનો શેપ કેવો હોય, એ આપણે આ ટોપિકમાં ડિસ્કસ કરશું, બરાબર, શોર્ટ ટોપિકમાં. તો જો એનું ઇક્વેશન ડિરાઈવ કરવા માટે પહેલા આપણે એનો ડાયાગ્રામ લઈએ, બરાબર. પ્રોજેક્ટાઇલ મોશન માટે પાથ કેવો હોય એનો આઈડિયા આપણે ક્લિયર કરીએ. લાઈન આડી x એક્સિસ માં x લઈ લે, y એક્સિસ માં છે આપણે y અક્ષ, x અને y. આ ઓરિજિન ઉપરથી આપણે પ્રોજેક્ટાઇલ મોશન જેને સ્ટાર્ટ કરાવીએ તો કંઈક આવો શેપ તમને મળે, બરાબર. સપોઝ તમે કોઈ બોલ ફેંકો છો તો એ કેસમાં બોલ આવી રીતે જાય છે, બરાબર. બોલ હું સપોઝ અહીંથી આમ ફેંકું તો આ મારો હાથ છે જે કે છે એ કઈ ગ્રાઉન્ડ ને ટચ તો નથી, બરાબર. એટલે ઇનિશિયલી કઈ
હાઈટ ઉપર હશે એ રીઝન થી છે આ થોડોક ભાગ મેં નીચે રાખ્યો છે તમારા એનસીઆરટી માં એ જ રીઝન થી થોડોક નીચે રાખ્યો છે બરાબર આ તમે કોઈ ફ્લોર છે ફ્લોર ઉપરથી એવું ફેંકતા હોય એવું અઝ્યુમ કરતા હોય તો વસ્તુ અલગ છે પણ હું આટલી હાઈટ ઉપરથી એને થ્રો કરું અને એ હાઈટ ને હું ઓરિજિન લઈ લઉં તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણે ફ્રેમ ઓફ રેફરન્સ છે ઈ આપણે શું કહેવાય સિમ્પ્લિસિટી જેમાં રહીએ એવી આપણે કન્સિડર કરવાની બરાબર તો આપણા કેસ માટે છે એ હાઈટ વાળું જે છે એને ફ્રેમ ઓફ રેફરન્સ લઈને એમાં x = 0 અને y = 0 છે આપણે કન્સિડર કરશું ક્લિયર સિમિલરલી આપણે અહીંથી ડાયરેક્શન જો જોતી હોય તો ટેન્જન્ટ જે ડ્રો કરીએ ટેન્જન્ટ ડ્રો કરીએ તો તમને v0 અહીં મળે આપણે સપોઝ એ ઓબ્જેક્ટ છે એને થ્રો કર્યો છે ઇનિશિયલ વેલોસિટી v0 હતી બરાબર તો અહીંથી તમે એનો ટેન્જન્ટ લે તો ટેન્જન્શિયલ ડાયરેક્શનમાં એની વેલોસિટી છે એ v0 હશે ક્લિયર અને એ કેસમાં એના પ્રોજેક્શન આપણે x એક્સિસ ઉપર લેશું y એક્સિસ ઉપર લેશું આ વસ્તુ છે આપણે આગળ જોઈએ તો શું મળે તો આને હું અહીં લઉં પેલું પ્રોજેક્શન તો આ v0 x i કેપ મળે અહીંયા પ્રોજેક્શન લઉં તો v0 y j કેપ મળે બરાબર આ ઇનિશિયલ વેલોસિટી હતી એટલે v0 પછી આપણે આગળ ઉપરનો કોઈ એક આર્બિટ્રરી પોઈન્ટ લઈ ઈ કેસમાં જોઈએ શું થાય છે સપોઝ હું આ પોઈન્ટ લઉં તો આ પોઈન્ટ ઉપર ટેન્જન્શિયલ ડાયરેક્શન મારી આ થાય છે બરાબર અગેન હું એના બે કમ્પોનન્ટ અહીંયા લઉં એક x એક્સિસ ના લંબમાં અને બીજો y એક્સિસ ના લંબમાં ક્લિયર અહીંયા છે એંગલ θ0 આપણે છે ઈ કન્સિડર કરશું અગેન હવે આપણે ડિસ્કસ કર્યું અર્લિયર કે horizontal component will not change બરાબર તો horizontal component change નહીં થાય પણ vertical તો change થશે બરાબર અને હવે આની velocity it will be no longer v0 કારણ કે હવે કંઈક એની velocity છે એ change થશે due to some external factors બરાબર that we are not going to discuss over here તો એ velocity નો હું v કીધું એને અકોર્ડિંગ આયા છે એ તો મને અનચેન્જ રહે છે આ v0 x i કેમ જ રહેશે અહીંયા આ શું થઈ જશે v j કેપ બરાબર આટલો ચેન્જ આવ્યો અગેન જો આ v0 y j કેપ હતું ઈ હવે આપણું v j કેપ માં ટ્રાન્સફર થઈ ગયું બરાબર જો તમારે y એવું લેવું હોય તો લઈ શકો એમાં કઈ પ્રોબ્લેમ નથી v y j કેપ ક્લિયર y એક્સિસ ને ઓર વર્ટિકલ કમ્પોનન્ટ ને સ્પેસિફાઈ કરવા માટે બાકી જે કેપ આપણે કરીએ છીએ એટલે ઓલરેડી એ ક્લિયર થાય છે y એક્સિસ ને અલોંગમાં છે હવે આ પોઈન્ટ લઈ આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કેમ ઇન્ટરેસ્ટિંગ છે મેક્સિમમ હાઈટ ઉપર છે બરાબર ડાયાગ્રામમાં તમને ઇન કેસ નો દેખાતું હોય તો એવું આપણે અઝ્યુમ કરવાનું છે કે આ મેક્સિમમ હાઈટ ઉપરનો પોઈન્ટ છે મેક્સિમમ હાઈટ ઉપર we already know what will happen કે મોમેન્ટરીલી આપણો ઓબ્જેક્ટ છે એ સ્ટેશનરી સ્ટેટમાં આ માર્કેટને હું આવી રીતે ફેંકું તમે વિડિયો સ્લો મોશનમાં જોવો એકદમ સ્લો મોશનમાં તો તમને એવું લાગે કે મોમેન્ટરીલી પોઝ થયું બરાબર એની જે મેક્સિમમ હાઈટ હતી ત્યાં તો એમાં આપણે ખાલી એક જ કમ્પોનન્ટ મળે અને એ કયો હશે v0 x i કેપ રીઝન શું છે વર્ટિકલ કમ્પોનન્ટ છે એ આપણો 0 થઈ જાય છે બરાબર હવે આને v0 x i કેપ કરો કે v v0 x i કેપ કરો એમાં કઈ ડિફરન્સ નથી પછી આગળ ઉપર આપણે જઈએ એક આ પોઈન્ટ લઈ લઈએ તો હવે એનો કેસ નવો મળશે અહીંથી આપણે ટેન્જન્શિયલ ડાયરેક્શનમાં જઈએ તો એની વેલોસિટી સપોઝ v હોય બરાબર એની કેસ તમને ન દેખાતો હોય અહીંયા v મેં લખ્યો છે બરાબર તો અગેન એના બે કમ્પોનન્ટ લઈ એક કમ્પોનન્ટ આ ડાયરેક્શનમાં અને બીજો કમ્પોનન્ટ છે આ વખતે નીચે થયો રીઝન કારણ કે હવે બોલ નીચે આવે છે બરાબર બોલ હોય કે ઓબ્જેક્ટ હોય બરાબર નીચે આવે છે એટલે બીજો કમ્પોનન્ટ છે નીચે ડાયરેક્શનમાં મળે આ અગેન v0 x i કેપ હશે આ આપણું v હતું તો આ આપણું થઈ vy j કેપ ક્લિયર સેમ વસ્તુ છે અહીંયા આગળ થશે આ એક લાસ્ટ પોઈન્ટ આપણે લઈ લઈએ કન્સિડરેશનમાં કે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં જ પાછું આવે છે કઈ જગ્યાએ y એક્સિસ માટે બાકી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઘણું બધું કવર કર્યું ક્લિયર પહેલા આટલો ડાયાગ્રામ જો પછી આપણે લાસ્ટ વર્ડ લઈએ અગેન અહીંયા છે હું આ ડાયરેક્શન લઉં તો આ v થયું આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ v v0 x i કેપ
અને આ વર્ટિકલ કમ્પોનન્ટ e -vy જે કેપ્સ્યુ રીઝન માઈનસ નું શું છે તો કે નેગેટિવ y એક્સિસ માં છે એટલે અને આ એંગલ આપણે લેવો હોય તો એંગલ થશે -θ0 રીઝન શું છે અગેન નેગેટિવ y એક્સિસ માં છે e છે ક્લિયર તો આ ડાયાગ્રામ છે ઇમ્પોર્ટન્ટ છે નોટ કરી લેજો બરાબર આ પ્રોજેક્શન આપણે આ બધી જગ્યાએ પ્રોજેક્શન લીધા છે બીજું કંઈ નથી હવે આપણે આનો જે શેપ છે આમ તો જોઈને ખબર પડી જાય શેપ કયો છે બરાબર ઓબવિયસ વસ્તુ છે પણ તોય આપણે મેથેમેટિકલી પ્રૂવ કરશું કે એનો શેપ કયો છે તો એના માટે આપણે પાછળ ઉપર ઇક્વેશન જોઈ ગયા હતા ઇક્વેશન નંબર 4 બરાબર આ વાળું એ આપણે લઈ from the equation number 4 equation 4 કેવું છે y equals to v0y sin theta 0 t minus half gt square આવું કંઈક ઇક્વેશન છે આપણને મળે છે આ ક્લિયર ઇક્વેશન 4 આવું કંઈક છે હવે આમાં t ની વેલ્યુ મને બે જગ્યાએ દેખાય છે t જો આ t ને હું ચેન્જ કરું બરાબર t ની વેલ્યુ છે ઇક્વેશન 3 માં સબસ્ટિટ્યુટ કરું ઇક્વેશન 3 છે અહીંયા રેફરન્સ માટે આપણે નોટ કરી લઈએ x v0x cos θ 0 t ને સબજેક્ટ કરીએ તો આપણે શું મળે x v0x cos θ 0 બરાબર આ વસ્તુ મળે આપણે એવું કરીએ કે સબસ્ટિટ્યુટિંગ ધી વેલ્યુ of t from equation 3 in equation 4 આપણને શું મળે y is equals to અહીંયા v0 હવે આ કેસમાં હું શું કરું છું v0y અને v0x એવું ડિસ્ટિંક્શન ન આપી અને ખાલી v0 રાખી બરાબર તો આ v0 sin θ 0 v0y અને v0x ખાલી ડિસ્ટિંક્શન આપવા માટે તો બાકી બેની વેલ્યુ છે સેમ હશે ઇનિશિયલ વેલોસિટી થી આપણે થ્રો કરીએ છીએ ને એટલે અહીંયા v0y ની કઈ રિક્વાયરમેન્ટ નથી કન્ફ્યુઝન અવોઇડ કરવા માટે v0 sin θ 0 into t એટલે x આ વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ divided by v0 cos θ 0 તો v0 to v0 cancel sin by cos આપણને આપે tan ક્લિયર એ પછી કરશું અહીંયા બાકીનું જે ઇક્વેશન જે કમ્પ્લીટ કરી લીધું હાફ g into t સ્ક્વેર કરવાનું છે t સ્ક્વેર એટલે આનો સ્ક્વેર તો આ x સ્ક્વેર divided by v0 સ્ક્વેર cos સ્ક્વેર θ થાય then sin by cos equals to tan therefore y is equals to આ x નું આગળ લખી નાખો x tan θ 0 minus gx square divided by 2v0 square cos square θ 0 તો આ આપણને ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે આપે છે બરાબર ઇક્વેશન નંબર કયા હતો જે ઇક્વેશન આપણે કન્સિક્વન્ટલી આવતું હોય એ આપી દો લગભગ ઇક્વેશન નંબર 7 થયું આ બરાબર ટ્રેક કરજો તમે હવે આ કેના જેવું છે એ આપણે જોઈ પણ એ પહેલા છે તમે ટુ નોટ કરી લ્યો આને છે હું સાઈડમાં રાખી દઉં છું હવે જો ઇક્વેશન ને આપણે y આનું a કીધું તો ax bx સ્ક્વેર થી કમ્પેર કરીએ જ્યાં a અને b કોન્સ્ટન્ટ છે a ની વેલ્યુ આપણે tan θ 0 લઈ લી x આ રહ્યો b ની વેલ્યુ છે આપણે આ લઈ લી g/2v સ્ક્વેર 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0 x સ્ક્વેર તો આ ઇક્વેશન કેના જેવું થયું પેરાબોલાના ઇક્વેશન જેવું આ પેરાબોલાનું ઇક્વેશન છે તો એના પરથી શું ખબર પડે કે આપણો જે પ્રોજેક્ટાઇલ નો ટ્રેજેક્ટરી છે એનો શેપ હશે પેરાબોલા હશે આ ક્લિયર તો આપણને ઇક્વેશન ઓફ પાથ ઓફ પ્રોજેક્ટાઇલ મળી ગયો અને શેપ મળી ગયો પેરાબોલા આટલો ક્લિયર અહીં સુધીનું નોટ કરી લ્યો પછી આપણે આગળ જોઈએ ઓકે હવે આપણે નેક્સ્ટ લેટ ટાઈમ ઓફ અ મેક્સિમમ હાઈટ એટલે આપણો જે આ પ્રોજેક્ટાઇલ હતો
બરાબર આ એની ટોટલ રેન્જ છે એમાં આ મેક્સિમમ હાઈટ સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે પહેલા આપણે હાઈટ વાળું ફાઇન્ડ કરીએ પછી આગળનો ઇક્વેશન છે આગળ ઉપર આવશે તો આપણે ઓલરેડી ખબર છે કે મેક્સિમમ હાઈટ ઉપર vy ની વેલ્યુ કેટલી હશે 0 હશે at maximum height vy is equals to 0 પાછળ આપણે જે ઇક્વેશન જોયો હતા એ ઇક્વેશન અહીં મૂકું તો vy equals to v0 sin theta 0 minus 80 તો આપણે અહીંયાથી લઈ લઈએ vy ની વેલ્યુ છે 0 થાય તો 0 equals to v0 sin theta 0 minus a અને આ મેક્સિમમ હાઈટ માટેનો ટાઈમ આપણે ફાઇન્ડ કરીએ છીએ તો આને tm કહી દો બરાબર ટાઈમ ફોર મેક્સિમમ હાઈટ atm ને આપણે આ બાજુ લઈ આવીએ therefore atm equals to v0 sin theta 0 therefore tm એને હું આ સાઈડ લઈ જાઉં તો શું થશે v0 a sin theta 0 તો આપણને મેક્સિમમ હાઈટ માટેનું ઇક્વેશન મળ્યું આને હું ઇક્વેશન નંબર 8 કીધું આ ક્લિયર મેક્સિમમ હાઈટ અચીવ કરવી હશે આપણે અને એના માટે કેટલો ટાઈમ થાય એ ફાઇન્ડ કરવું હોય તો આ ઇક્વેશન ની હેલ્પથી એ ફાઇન્ડ કરી શકીએ હવે જો આપણે ટોટલ ટાઈમ ફાઇન્ડ કરવો ટોટલ ટાઈમ એટલે કે અહીંથી જ્યારે પ્રોજેક્ટાઇલ આપણે થ્રો કરીએ છીએ ત્યાંથી સેમ હોરિઝોન્ટલ એટલે કે હોરિઝોન ઉપર પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે એ ફાઇન્ડ કરવો હોય તો એને ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય બરાબર એ કેટલો થાય એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એ કેસમાં શું થશે આપણો x એક્સિસ અહીં ચેન્જ થાય છે y એક્સિસ અહીં ચેન્જ થાય છે પણ છેલ્લે જઈને પાછો 0 થઈ જાય 0 થી સ્ટાર્ટ થયો અને છેલ્લે જઈને 0 થઈ ગયું બરાબર તો એ આપણે આઈડિયા છે અહીંયા યુઝમાં લેશું તેના માટે આપણે શું કરશું ઇક્વેશન આપણે પાછળ ઉપર જોયું હતું કયું તો હમણાં હું નોટ કરી દઉં એમાં આપણે y ની વેલ્યુ છે એ 0 કરશું તેના ઉપરથી આપણે ટાઈમ મળશે लगभग इक्वेशन नंबर 4 છે તો ફ્રોમ ઇક્વેશન નંબર 4 બરાબર ઇક્વેશન નંબર 4 છે હું સાઈડમાં લખી નાખું આપણે મળતું y v0 sin theta 0 t minus half gt square ફ્રોમ ઇક્વેશન 4 આપણે y ની વેલ્યુ છે એ 0 પુટ કરીએ તો એ શું મળશે 0 v0 sin theta 0 t minus half gt square half gt square ને આપણે આ બાજુ લઈ આવીએ તો શું થશે half gt square equals to v0 sin theta 0 t તો બે બાજુથી t ને કેન્સલ કરી નાખી આ 1/2 છે ડિનોમિનેટર નો 2 ઓલી બાજુ જાય એટલે મલ્ટીપ્લિકેશન માં આવી જાય અને મલ્ટીપ્લિકેશન માં જે છે ઓલી બાજુ જાય એટલે ડિનોમિનેટર માં આવી જાય ડિવિઝન માં તો અહીંયા આગળ જોઈએ અહીંયા આપણે મળે છે t આ 2 અહીંયા આવી જાય એટલે શું થઈ જશે 2v0 અને g છે ડિનોમિનેટર માં આવશે એટલે g આવી જશે નીચે તો 2v0 g sin theta 0 એવું મળ્યું આને આપણે કહીએ ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ tf ઇક્વેશન નંબર 9 હવે ઇક્વેશન નંબર 8 ને અને 9 ને આપણે કમ્પેર કરીએ બરાબર અહીંયા a છે એ આપણું g થઈ ગયો કારણ કે ત્યાં ગ્રેવિટી વર્ક કરે છે તો v0 g sin theta 0 તો અહીં 2v0 g sin theta 0 છે that means time of flight is equals to the twice of time to reach maximum height આ એક ઇમ્પોર્ટન્ટ રિલેશન છે જેનો યુઝ તમે પ્રીવિયસ ચેપ્ટર માં એક્સરસાઇઝ માં કરેલો હશે આને ક્વેશ્ચન નંબર 10 આપી દીધી આ સુધી નોટ કરી લ્યો ઓર સ્ક્રીનશોટ લઈ લ્યો નેક્સ્ટ આપણે મેક્સિમમ હાઈટ ઓફ પ્રોજેક્ટાઇલ ફાઇન્ડ કરવાની છે મેક્સિમમ હાઈટ એટલે અગેન હું સેમ ડાયાગ્રામ જો ડ્રો કરું બરાબર તો આ મેક્સિમમ હાઈટ આપણી થઈ hm થી ડિનોટ કરીએ બરાબર તો આ કેટલી મળે એ ફાઇન્ડ કરવાની છે તો ઓબ્વિયસલી આપણે જોઈએ છે y એક્સિસ આપણો ચેન્જ થાય છે તો y એક્સિસ વાળા ઇક્વેશન માં છે આપણે જો મેક્સિમમ ટાઈમ
નો ફોર્મ્યુલા મૂકી દે તો આપણને મેક્સિમમ હાઈટ વાળું મળી જાય. એટલે ફ્રોમ ઇક્વેશન 4 કેવું હતું આપણા માટે y v0 sin theta 0 t minus half gt square બરાબર. તો y ની જગ્યાએ આપણે કરી નાખી મેક્સિમમ હાઈટ hm. therefore hm equals to v0 sin theta 0 મેક્સિમમ હાઈટ માટેનો ટાઈમ છે એ મેક્સિમમ ટાઈમ or time to reach the maximum height tm કીધે આપણે minus half gtm square મળે. tm ની વેલ્યુ છે બે જગ્યાએ સબસ્ટિટ્યુટ કરી દઈએ. therefore hm equals to v0 sin theta 0 આયા આવશે v0 by g sin theta 0 minus 1 by 2 g આનો ડાયરેક્ટ સ્ક્વેર કરી નાખું તો v0 સ્ક્વેર by g square sin square theta 0 આવી વેલ્યુ મળે. એક g થી g કેન્સલ થઈ ગયા. આનું મલ્ટીપ્લિકેશન કરી નાખી તો v0 v0 square by g sin theta 0 sin theta 0 એટલે sin square theta 0 minus v0 square આ 2g ડિનોમિનેટર માં sin square theta 0. અહીં ધ્યાનથી જો તો એવું ફોર્મ મેળવું. આ જ ફોર્મ અહીંયા છે. ડિફરન્સ કેટલો છે? આ ફૂલ છે, આ હાફ છે 1/2. તો ફૂલ માંથી હાફ કટ થાય ધેટ મીન્સ ફૂલ છે માઈનસ હાફ આપણે કરીએ તો ઓબ્વિયસલી આપણને ખબર છે આન્સર શું આવે હાફ. તો મેક્સિમમ હાઈટ નો ફોર્મ્યુલા આપણને મળશે hm equals to v0 square by 2g sin square theta 0. આ આપણું મેક્સિમમ હાઈટ માટેનો ફોર્મ્યુલા છે. સબસિક્વન્ટ ઇક્વેશન નંબર 11. આટલું ક્લિયર? નોટ ક્લિયર? તો નેક્સ્ટ આપણે હોરિઝોન્ટલ રેન્જ જોવાની છે પ્રોજેક્ટાઇલ માટેની. તેના માટે આ ડાયાગ્રામ ડ્રો કર્યો છે. આપણે જ્યાંથી ઓબ્જેક્ટને થ્રો કર્યો હોય એ આપણે ઇનિશિયલ સ્ટાર્ટિંગ પોઈન્ટથી એની પોઝિશન છે ઇનિશિયલ પોઝિશન 0 લઈ છે. એટલે કે x એ 0 છે, y એ 0 છે. વચ્ચે છે આપણે મેક્સિમમ હાઈટ ઉપર એની વેલ્યુ hm આપણે લીધી હતી. એનું ઇક્વેશન છે આપણે પાછળ તો પ્રૂવ કર્યું. અને હવે આ પાછા y 0 ઉપર આપણે પહોંચીએ એટલે કે સેમ હોરાઇઝન ઉપર હોય તો y 0 થાય. એ કેસમાં આપણે જે x એક્સિસ હશે એ કંઈક ટ્રાવેલ કર્યું હશે બરાબર. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ આપણને કંઈક મેળવ્યો હશે. એને હું આ રેન્જ થી ડિનોટ કરું. તો એ રેન્જ આપણે ફાઇન્ડ કરવી છે. તેના માટે x નો ફોર્મ્યુલા છે આપણે લગભગ ઇક્વેશન 3 માંથી મૂકીએ. તો ફ્રોમ ઇક્વેશન નંબર 3 સો હતું એ ફોર્મ્યુલા x v0 cos theta 0 into t. હવે આપણે રેન્જ લેવાની છે તો x ને કન્વર્ટ કરી દો r માં v0 cos theta 0 અને t ને કન્વર્ટ કરી દો ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ માટે. કારણ કે અહીંથી સ્ટાર્ટ થાય છે આપણો ઓબ્જેક્ટ અને પાછો y 0 પાસે જઈને પૂરો થાય છે બરાબર. એટલે y 0 થી સ્ટાર્ટ થાય એન્ડ y 0 ઉપર થાય. ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દી એટલે આપણને રેન્જ નો ઇક્વેશન મળી જાય. therefore r v0 cos theta 0 into time of flight નો ઇક્વેશન શું છે આપણી પાસે તો 2v0 by g into sin theta 0. ક્લિયર? આવો ફોર્મ્યુલા મળે. હવે અહીં થોડો કોઈ ઇક્વેશન ને અલગ રીતથી રિપ્રેઝન્ટ કરું. v0 સ્ક્વેર છે એ કરી નાખી પહેલા 2v0 સ્ક્વેર v0 into v0 by g બરાબર. એક કામ કરીએ 2 ને અહીંયા જ રાખો, અહીંયા રાખી 2 sin theta 0 into cos theta 0. આનો રિઝલ્ટ શું છે? આ તમને એક આઇડેન્ટિટી આપે છે, ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી. જો તમને યાદ હોય તો 2 sin theta 0 into cos theta 0. હું આ સાઈડમાં લખી નાખું 2 sin theta into cos theta equals to શું મળે? sin 2 theta. તો આનો આપણે યુઝ અહીંયા કરીએ. therefore r is equals to શું મળશે? v0 square by g into sin 2 theta 0 બરાબર. આ આપણું નેક્સ્ટ ઇક્વેશન મળે છે. ઇક્વેશન નંબર 12 ઉપર. હવે અહીંયા એક્સપ્રેશન કેસ આપણે લઈએ. મેક્સિમમ રેન્જ જોતી હોય
તમે જો કોઈ ઓબ્જેક્ટને થ્રો કરો છો અને આપણે મેક્સિમમ રેન્જ જોઈએ છે તો એંગલ આપણે શું રાખવાનો? સિમ્પલ કેસ છે, એવો એંગલ આપણે ચૂઝ કરવાનો કે જેને 2 થી મલ્ટીપ્લાય કરીએ અને જે નવો એંગલ મળે એની sin ની વેલ્યુ મેક્સિમમ મળે. સિમ્પલ વર્ડમાં કહું તો sin ની કઈ વેલ્યુ માટે, એટલે કે sin ના કયા થીટા માટે આપણે વેલ્યુ છે મેક્સિમમ મળે? ઇન કેસ sin blank equals to 1, કારણ કે 1 આપણા માટે મેક્સિમમ છે તો તમને ખબર છે અહીં થીટા 90 ડિગ્રી આવે, તો આ થીટા આપણે 90 ડિગ્રી જોતો હોય તો અહીં મલ્ટીપ્લાઈડ બાય 2 છે તો અહીં હાફ આપણે કરવું પડે, એટલે અહીં સાઈડમાં એવું કરીએ કે if theta 0 is 45 degree then r is equals to v0 square by g, બરાબર? આ આપણા માટે મેક્સિમમ રેન્જ રિપ્રેઝન્ટ કરે છે. તો આ રેન્જ માટેનું ફોર્મ્યુલા છે, નોટ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો. આજના માટે અહીં સુધી રાખીએ. કઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. થેન્ક યુ.